નમસ્કાર, હું પ્રવીણ। આજે પણ એક ભરતીની જાહેરાત થઈ, પરંતુ ભરતીની જાહેરાત સાથે સાથે આક્ષેપ પણ થયો, પૈસા ફેક તમાશા દેખ। શું એ સ્થિતિ છે કે 35 કે 40-45 લાખમાં તમને ઘરે બેઠા નોકરી મળી જાય, તમારો ડમી ઉમેદવાર સેટ થઈ જાય અને તમે સરકારી જમાઈ બની જાઓ? આક્ષેપ પહેલી વખત નથી, આ મુદ્દો પણ પહેલી વખત નથી। આ મંચ પરથી ડમી કાંડ, આ મંચ પરથી ખોટી રીતે નોકરીએ લાગેલા, પીએસઆઈની ટ્રેનિંગ કરેલા, ઘણી બધી ડિબેટ્સ થઈ ચૂકી છે, પણ આજે એવો આક્ષેપ લાગે છે કે ઘણી બધી નોકરીઓમાં ઘણા બધા લાગી ગયા 35 લાખ આપીને, તો વધુ એક ભરતી કાંડ શું થયું છે એક સવાલ છે। આક્ષેપ ગંભીર છે અને આક્ષેપની તપાસ પણ થવી જોઈએ। આજે વિદ્યાર્થી નેતા અને આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા યુવરાજસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ કરી અને સાથે સાથે એમ કહ્યું કે ઘણી બધી ભરતીઓમાં દિયોદરના કેતન શાહ અને રણજીત ઓડે રૂપિયા લઈને નોકરી અપાવી। જે સ્ક્રીનશોટ ચાલી રહ્યા છે એ વોટ્સએપ ચેટના છે અને વોટ્સએપ ચેટમાં રૂપિયાની લેતી દેતી નો પણ ઉલ્લેખ છે। વાત ત્યાં અટકે અને ખટકે છે, અથવા મુદ્દો ત્યારે બહાર આવે છે કે કોઈએ પૈસા આપ્યા પણ તેની સાથે છેતરપિંડી થઈ ગઈ। 14 ઉમેદવાર એવા છે કે તેમની સાથે છેતરપિંડી થઈ ગઈ। આક્ષેપ મુજબ પોલીસ ફરિયાદની વાત પણ થઈ, આનાકાની થઈ, બાદમાં કોર્ટનું પણ શરણ લેવું પડ્યું। આ તમામ પુરાવા અથવા તો આ અંગે જાણ સરકારમાં પણ કરાય એવી પ્રેસ કોન્ફરન્સમાં વાત થઈ। હવે આ ભરતીઓ, એ પોલીસો, મેં પીએસઆઈની વાત કરી, સબ ઓડિટર, જીપીએસસી, રેલવે, આરોગ્ય ખાતું, આમ પણ ભરતીઓની બોલબાલા છે, માત્ર વચનોમાં ભરતીઓ થઈ રહી છે, પણ એ ગતિથી નથી થઈ રહી કે મોટાભાગની જગ્યા ભરાતી હોય। આજે પણ 23,000 થી વધુ શિક્ષકોની જગ્યા ખાલી છે, આરોગ્ય વિભાગમાં જગ્યા ખાલી છે, તલાટીઓની ભરતી થઈ પણ તલાટીઓમાં પણ જગ્યા ખાલી છે। હવે એના લાભ લેવા માટે એક તો ભરતી ઓછી ડિક્લેર થાય મંજૂર મહેકમ સામે, અને એમાં પણ જો એવી વાત સામે આવે કે સાહેબ ચિંતાની કોઈ જરૂર નથી, આ તો ગુજરાત છે, 35 લાખ રૂપિયા આપો તમને ઘરે બેઠા નોકરી મળી જશે, તો પછી આની તપાસ પણ થવી જોઈએ। એવું કહેવાય રહ્યું છે કે આના ઓડિયો રેકોર્ડિંગ્સ પણ છે અને ગ્રુપમાં એ વાતની કબૂલાત પણ કરતા જોવા મળે છે કે એક વ્યક્તિને આ જ રીતે નોકરી અપાવી। ઉત્તર ગુજરાતનો કિસ્સો છે, ઉત્તર ગુજરાત તો પંકાયેલું છે। દિયોદરના કેતન શાહ અને રણજીત ઓડ, કેતન શાહ ના ભાજપના ખેસ સાથેના અથવા તો CR પાટીલનું સન્માન કરતા એવા ફોટા વાયરલ થાય છે। આમ પણ કોઈ પણ રાજકીય પક્ષ માટે નેતાઓ છે, કદાચ જાહેર જીવનમાં આવે સેલ્ફી તો કોઈ પણ ખેંચાવે, ક્યાંક મિસકોલમાં સભ્ય બની જવાય છે, ક્યાંક 5-25 રૂપિયાની પાવતીથી સભ્ય બની જવાય છે, એ પણ બહુ મોટી વાત નથી। પણ મોટી વાત એ છે કે જો એ વાત સાચી હોય, એક તો ઉઘરાણી થઈ અને છેતરપિંડી થઈ, એ પણ ખોટું છે, અને જો લાગી ગયા છે તો પછી વેરિફિકેશનથી માંડીને આ બધી જ લેયરમાં પ્રક્રિયા, ઈ ગવર્નન્સની આપણે વાતો કરીએ છીએ, તો આ બધા જ નીકળી કેમ ગયા, અથવા તો સરકારી નોકરીએ લાગી કેમ ગયા? અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે, ભગવાન શ્રીરામ, પણ અહીંયા દુઃખ સાથે કહેવું પડે કે જો ખરેખર આ સ્થિતિ હોય અથવા તો આ પ્રકારના કિસ્સા 6 મહિને 8 મહિને બહાર આવતા હોય, તો એ સીધો સવાલ કરવો પડે કે શું બધું જ રામ ભરોસે ચાલી રહ્યું છે, અથવા તો ભાગ બટાય મલાય ઉપર સુધી પહોંચે છે। જ્યારે કોઈ પાર્ટીનો ખેસ પહેરાઈ જાય તો એક પાર્ટી ઉપર તો ખબર પણ ના હોય, પણ પાર્ટીના કાર્યકર્તાઓ એવો દમ ભરતા હોય, ચિંતા ન કરો આપણનું ઉપર સુધી સેટિંગ છે, તમે ખાલી પૈસા બોલો, વ્યવસ્થા થશે, તમે સરકારી જમાઈ બની જશો। તો ખરેખર શું વધુ એક ભરતીકાંડ છે, અથવા તો આ ભરતીકાંડ ના છેડા એટલા ઊંડે સુધી દરબાયેલા છે અથવા તો ઉપર સુધી પહોંચે છે? શું એટલા માટે તપાસ ધીમી થઈ રહી છે? તપાસ થશે ત્યારે બહાર આવશે, પણ ચર્ચા કરવી, ધ્યાન દોરવું જરૂરી છે। આપણી સાથે ચર્ચામાં 3 ખાસ મહેમાન જોડાશે। સ્ટુડિયોમાંથી વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા જોડાશે, પ્રફુલ્લ ગઢવી જોડાશે, કરિયર એક્સપર્ટ છે, અને રોહિત માળી જોડાશે, આમ તો એક્ઝામની તૈયારી પણ કરે છે, અને ખુરશી દુઃખદ રીતે ખાલી રાખવી પડે છે। સત્તા પક્ષના કોઈ આગેવાન હાજર નથી, આમંત્રણ આપ્યું, પણ આ ડિબેટ જ્યાં સુધી ચાલશે, આમંત્રણ છે જીએસટીવી તરફથી કે તમારી જવાબદેહી બને છે અને આ મુદ્દે, આટલા ગંભીર મુદ્દે તમારે હાજર પણ રહેવું જોઈએ। તો ડિબેટ દરમિયાન આપને જ્યારે પણ જોડાવાની ઈચ્છા હોય આપ જોડાઈ શકો છો, ત્યાં સુધી આપ ગેરહાજર રહેશો, મતલબ કે ભારતીય જનતા પાર્ટી તરફથી કોઈ પ્રવક્તા નથી। યુવરાજસિંહ જાડેજા આપણી સાથે છે। યુવરાજ, 6-8 મહિને વિષય નથી બદલાતો, રેટ બદલાય છે, ખરેખર શું રામરાજ્ય આવી ગયું છે? અને બીજી વાત કે 14 લોકો સાથે છેતરપિંડી થઈ, જે ફોટોઝ તમે શેર કર્યા છે અથવા તો જે વોટ્સએપ ચેટ શેર કરી છે એ સૌની સામે છે,
તો આટલા પુરાવા હોવા છતાં કાર્યવાહી થતી નથી, અથવા તો ખરેખર જે બની રહ્યું છે એનાથી ટકાવારી ઓછી હોય છે પણ ખોટું થઈ રહ્યું હોય છે. ખાસ કરીને પ્રવીણભાઈ, જો વાત કરવામાં આવે અત્યારે જેની આપણે ચર્ચાઓ કરી રહ્યા છીએ, અને એમાં જે અરજદાર છે એ અરજદારે પેલા પ્રયત્ન કર્યા છે. દિયોદર પોલીસ સ્ટેશન ખાતે એ પીઆઈ ને પણ મળ્યા છે, ડીવાયએસપી ને પણ મળ્યા છે, અને ત્યાંના વર્તમાન જે એસપી છે એ એસપી ને પણ મળ્યા છે, અને રેન્જ આઈજી ને પણ મળ્યા છે. ત્યારે એમને આ લેખિતમાં પોતાની રજૂઆત કરેલી છે. લેખિતમાં પોતાની જે વાત હતી એ વાત એને કબૂલ્યું છે કે હા એ આ જે પૈસા છે એમાં 5 લાખ રૂપિયા એ મેં આ જે વ્યક્તિઓ જે છે એમને આપેલા છે, અને 5 લાખ રૂપિયા જે છે એમને કેતન કુમાર શાહ અને રણજીત ઓડ ને આપેલા છે. એમને એ વાતનો પણ ઉલ્લેખ કરેલો છે કે કઈ જગ્યાએ આપેલા છે. એ વાત અહીંયા બહુ સ્પષ્ટ છે કે પહેલા વહેલા એને પોલીસને જાણ કરી, અને પોલીસે એમાં જોવા જઈએ ને તો કોઈ પ્રકારે એમાં એફઆઈઆર નોંધી નહીં. એટલે આપણી પાસે કાયદાકીય રીતે જે જોગવાઈ છે, કાયદાકીય જોગવાઈ જે સીઆરપીસી અંતર્ગત 156(3) જે કહી શકાય કે આપણે સીઆરપીસીમાં જે પ્રાવધાન છે એ પ્રમાણે આપણે કોર્ટમાં સીધા જઈ શકીએ. એટલે આ ભાઈએ સીધા દિયોદર એડિશનલ ચીફ કોર્ટ છે એમાં જઈને પોતાની વાત રાખી કે ભાઈ મને પેલા તો લોભ લાલચ અને પ્રલોભન આપવામાં આવ્યા કે ભાઈ તું સરકારી નોકરીમાં લાગી જશે, અને 35 લાખ રૂપિયામાં જે 2021 ની જે ભરતી હતી 1382 પીએસઆઈ એએસઆઈ ની ભરતી, તેમાં તને લગાડવામાં આવશે, અને એમાં એના પેટે 5 લાખ રૂપિયા એડવાન્સ પેટે પણ લેવામાં આવ્યા. એ વ્યક્તિ આપ્યા પણ છે. હું માનું છું કે વ્યક્તિ જી રેડ કાર્ડ શું હતું? 35 લાખ રૂપિયામાં પીએસઆઈ બનાવી દેવામાં આવશે. એવું માની લે કે ગુજરાતમાં આ રીતે કોઈ કાર્યકર્તા કે અથવા તો એવું દમ મારતા હોય સેટિંગ બાજ કે મેં 35 લાખ રૂપિયા પીએસઆઈ નો ભાવ ચાલી રહ્યો હશે. જી, આ ખબર બધાને છે ને, ભૂલી કેમ કોઈ રહ્યું નથી. આમાં એ વ્યક્તિ ખુદ પોતે કબૂલાત પણ કરે છે. આ જે ચેટ બંનેની છે, કેતન કુમાર શાહ રણજીત ઓડ બંનેની ચેટ છે, વોટ્સઅપમાં ચર્ચાઓ પણ કરે છે કે ભાઈ તું આ ભરતીમાં ન લાગ્યો, કોઈ વાંધો નહીં, તું ચિંતા ન કર, તને બીજી ભરતીમાં મેં સેટ કરી દેશું. એને જે તે સમયે પીએસઆઈમાં કીધું હતું કે ભાઈ તને ડાયરેક્ટ અમે નિમણૂક પત્ર આપીશું, જેમાં તારે પરીક્ષાની કોઈ ચિંતા કરવાની જરૂર નથી, તને સીધો જ કરાય ટ્રેનિંગ સેન્ટરમાં મોકલવાનો છે. એટલે મયુર તડવી પાર્ટ 2 એટલે એને મોકલવાનો તો પણ કહી શકાય કે એનો કંઈક બંદોબસ્ત ન થઈ શક્યો. એટલે સામેવાળા વ્યક્તિ કીધું એવું કીધું ભાઈ તો મને મારા પૈસા પાછા આપી દો. એ પ્રકારની ચેટ પણ તમે જોઈ શકો છો કે ઘણી બધી એ પ્રકારે ચેટ હશે કે વ્યક્તિ જે છે એ સતત એના પૈસા માંગી રહ્યો છે, અને એપ્રોક્સિમેટ 100 ઉપર એવી ચેટ છે કે જેમાં એને પૈસા માંગ્યા છે. અને જયારે પૈસા માંગ્યા ત્યારે સામેવાળા વ્યક્તિએ રમાડ્યો જ છે કે ભાઈ તું ચિંતા ન કર, કોઈ ફ્રોડ નથી, મેં ઘણી બધી ભરતીઓમાં ઘણા બધા લગાડ્યા છે. એક પીએસએમાં એક મહિલાનું નામ આપે છે, સબ ઓડિટરમાં એક ઉમેદવારનું નામ આપે છે, તેની સાથે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની જે ભરતી આરોગ્ય વિભાગની છે તેમાં એક ડમી ઉમેદવારનું નામ આપે છે કે જો આ ભાઈ તો હાવ ઠોઠ હતા, એની જગ્યાએ અમે એક જે હોશિયાર ઉમેદવાર હતો એને બેહાડ્યો હતો, અને અત્યારે જો એ ભાઈ નોકરી કરે છે. એટલે છાતી ઠોકીને કોન્ફિડન્સ સાથે કહી દીધું કે તમે ચિંતા ન કરો, લગાડેલા છે, તમને પણ લગાડી દેશું. રોહિત માળી, જે યુવરાજસિંહે વાત કરી, ખરેખર આ રીતે રેડ કાર્ડ નક્કી હોય અને લોકો ફસાતા હોય, આ તો એક છેતરપિંડોનો મુદ્દો પણ છે. આજે રેકેટ ચલાવી રહ્યા છે, આમાં તો એવું છે કે તમે કબૂતરબાજી કરીને કેનેડા કે પછી અમેરિકા જાઓ, અથવા તો કરાઈ ટ્રેનિંગ સેન્ટર જાઓ, અથવા કોઈ પણ વિભાગમાં તમે ભરતી થાવ સીધા, જે પ્રકારની ઘટના થઈ. ખરેખર આ પ્રકારે છેતરપિંડી થાય છે તો પણ લોકો ફસાય છે, અને જે ફસાયા છે એ આ રીતે બહાર આવે છે ને જે લાગી ગયા એ શું એમ માને છે કે અમારી તો કિસ્મત ચમકી ગઈ? 100%ની વાત છે પ્રવીણભાઈ. પરીક્ષામાં સેટિંગ થવું, કૌભાંડ થવું અને નકલીની આજકાલ બોલબાલા છે, એ તમને પણ ખબર છે. ઠેર ઠેર નકલી પણ પકડાઈ રહ્યા છે. અને પરીક્ષામાં કૌભાંડની વાત કરીએ તો અગાઉ કેટલી પણ પ્રેસ કોન્ફરન્સ યુવરાજસિંહ દ્વારા કરાઈ ચૂકી છે. ઉર્જા વિભાગ માટે કરી હતી, રેલ વિભાગ માટે કરી હતી, યુનિવર્સિટીઓની એગ્રીકલ્ચર યુનિવર્સિટી માટે પણ કરી હતી. છતાં પણ આજ સુધી કોઈ પણ જાતના પગલા લેવામાં નથી આવ્યા. સરકાર દર વખતે કહે છે પગલા લઈશું, પરંતુ મને એમ કહો ઉર્જા વિભાગના કેટલી લગભગ 70 થી 80% ભરતી કૌભાંડથી લાગેલી છે, એમાંથી કેટલા પકડાણા અને કેટલાને સસ્પેન્ડ કર્યા? કારણ કે આવું સરકાર જ્યાં સુધી એમના પર કોઈ એક્શન નથી, એટલા માટે આવા લોકોને પ્રોત્સાહિત થવા માટે અને લાગવા માટેનું ઓફર મળે છે. કારણ કે એમને એમ છે કે એકવાર નોકરી લાગી ગયા પછી સરકાર આપણને નહીં નીકાળે, કારણ કે આગળ પણ ઘણા આવી રીતે કૌભાંડથી લાગેલા નોકરી કરે છે. જેમ કે ઉર્જા વિભાગ હોય, રેલવે વિભાગ હોય કે યુનિવર્સિટી હોય, કોઈ પણ યુનિવર્સિટી હોય, એગ્રીકલ્ચર હોય કે અધર યુનિવર્સિટી, દરેક યુનિવર્સિટીમાં આ રીતે જે ઓનલાઈન પરીક્ષા યોજાય છે તેમાં કૌભાંડથી લાગેલા છે. એટલા માટે જો સરકાર એમને કેતન શાહ અને રણજીત ઓડ જેના પર આક્ષેપ લાગ્યા છે અથવા તો કહી રહ્યા છે કે આ પ્રકારની ચેટ બંને વચ્ચેની છે, શું એટલા વગદાર છે
કે એનો વાર પણ કોઈ વાંકો ન કરી શકે. જો છાતી ઠોકીને કહી શકતા હોય કે 35 લાખમાં હું પીએસઆઈ બનાવી દે, સીધો ટ્રેનિંગ સેન્ટર કરાય, મોકલી આપીશ અને તેમની સામે તપાસ ન થાય, શું એટલા બગદાર છે? પ્રવીણભાઈ, કેતનભાઈ શાહની વાત કરું ને તો છોકરાઓ શા માટે એના વિશ્વાસમાં આવે છે અહીંના લોકો? કારણ કે કેતનભાઈ શાહ એવા છે કે ભાજપના લગભગ જિલ્લા કારોબારીમાં કોઈ પણ સભ્ય છે, કદાચ મારું એવું માનવું છે. અને અહીંયા કોઈ પણ દિયોદરમાં અથવા અહીંયા બનાસકાંઠામાં કોઈ પણ ભાજપની બેઠક હોય છે ત્યારે એમના હાથમાં માઇક હોય છે. દિયોદરનું મેં ખુદ જોયું છે જાતે, જ્યારે પણ દિયોદરમાં કોઈ પણ ભાજપની સભા હોય છે ત્યારે તો તેમના પાસે માઇક હોય જ છે અને બહુ એમની આગળ પડતી વગ છે, એમની ઓળખાણો પણ ઊંચે સુધી છે. હું નથી કહેતો સંકળાયેલા છે, પરંતુ એમની ઓળખાણો 100% ઊંચે સુધી છે. અને આ બાબતે જે ચેટ બહાર આવ્યા છે એની તપાસ થવી જોઈએ, કારણ કે ક્યાંક ને ક્યાંક ઉમેદવારો જૂઠું તો ના બોલે, ક્યાંક ને ક્યાંક આવું ચેટ આપ્યા છે તો એ જૂઠું તો નથી બોલતા. પણ તમે તો ખુદ દિયોદરના છો. આ 100% એટલે જો તપાસ થશે વસ્તુ એ છે નહીં, આમાં એવું છે કે રણજીત ઓટ અને કેતન શાહ આ નામ ચર્ચામાં છે, આ તો આક્ષેપ લાગ્યા છે, પણ ખરેખર છે શું આ બંને નામ? અત્યાર સુધી શું ચર્ચામાં નહોતા? માત્ર દિયોદર પૂરતી ચર્ચામાં અથવા તો જે શું કહેવાય લાભાર્થી વર્ગ છે, લાભાર્થી વર્ગ એટલે એ આજકાલ લાભાર્થી ઘણા બધા છે. લાભાર્થી વર્ગ એવા કે જે કેપેસિટી ધરાવે છે 5-25 લાખ ભેગા કરવાની અને નોકરીએ લાગવાની મહેચ્છા ધરાવે છે, શું એ સર્કલ પૂરતા જ સીમિત હતા કે બારે ઓળખ જુદી છે અને અંદર ખાને કંઈક આ પ્રકારે ચાલી રહ્યું છે? સાચું કે ખોટું એ તપાસ ઉપર થશે, પરંતુ વગ તો એમની છેક ઉપર સુધી હતી, એટલે જરૂરી નથી અહીંના લોકોને ખ્યાલ ના હોય. બાકી જો સંકળાયેલા હોય તો રેકેટ બહુ મોટું હશે અને એકલા નહીં હોય. એની પાછળ જો તપાસ થશે તો બીજા પણ ભાજપના નેતા અહીંના, હું જો મને અમુક નામ ખબર છે પરંતુ મારી જોડે પુરાવા નથી, એટલે અમુક લોકો બીજા પણ એવા લોકો હશે જે સંકળાયેલા મળશે તમને. એટલા માટે અને જે સાચું કે ખોટું એ તો તપાસ થશે પછી જ ખ્યાલ આવશે. ત્યારથી હું આરોપ ના રાખીશ, પરંતુ જે ચેટ વાયરલ થયું છે એના પર પોલીસે તપાસ કરવી છે. અને વિચારવાની વસ્તુ તો એ છે કે પોલીસમાં જયારે એફઆઈઆર કરવા જાય છે, એસપી કક્ષાએ જાય છે, છતાં પણ પોલીસ શા માટે એફઆઈઆર નથી? પોલીસનો એક હક છે કે લોકોની આમ જનતાનું સાંભળી અને એને ન્યાય અપાવવાનો પ્રયાસ કરે, સાચું ખોટાની તપાસ કરે, છતાં પણ પોલીસ એની એફઆઈઆર નથી લેતી. ત્યાં સુધી શંકાના દાયરામાં છે. જો જે આ ભાજપ, હું નથી કહેતો ભાજપ ખરાબ છે, પરંતુ આજે ભાજપના નામે ઉપયોગ કરી રહ્યા છે ને, ખરેખર સરકારમાં ભાજપમાં જો રામ વસતા કહેવાય છે ને દરેકમાં રામ છે અને રામ મંદિર બનવા જઈ રહ્યું છે તો દરેકના અંદર રામ વસે છે. તો તમારે જો રાવણને મારવો પડશે ને, જે રીતે શ્રીરામ ભગવાને રાવણને મારે તો એ રીતે આ સરકારે પણ રાવણ, જે અત્યારે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે ને એ રાવણ છે, જો એને મારવો હશે તો સરકારે એમના અંદરનો રામ જગાડવો પડશે. અને જે આ ભાજપનો ઉપયોગ કરી રહ્યા છે, ખોટું પાર્ટીનું નામ ઉપયોગ કરી અને જે રીતે અંદર ઊંચી વગવાળા હોય કે ગમે રીતે એમનું નામ ઉપયોગ કરીને આગળ થઈ રહ્યા છે, એમને પણ નીચે લાવવા પડશે ને એમને પણ એમના પર પણ કાર્યવાહી કરવી જ પડશે, તો જ લોકોને વિશ્વાસ થશે અથવા તો ગંભીરતાથી લઈને. પણ પ્રફુલ્લ ગઢવી, થોડા નેટવર્કના ઇસ્યુ છે ઉત્તર ગુજરાતમાં, થોડા ઇન્ટરનેટ, પણ ઉત્તર ગુજરાત આ સંજોગો કે જોગાનું જોગ નથી હોતું ને કે આ બધા જ અમુક કાંડ કે ઉત્તર ગુજરાત સાથે જોડાયેલા હોય. તમે હિંમતનગરની વાત કરો, મહેસાણાની વાત કરો, હવે દિયોદરનું નામ ખુલ્યું છે, એટલે આ જોગાનું જોગ, શું જોગાનું જોગ માનવું? અથવા તો એસપી સુધી જો રજૂઆત થઈ છે તો શું આની ગંભીરતાથી તપાસ નથી થઈ? અથવા તો શું આ બંને વ્યક્તિ એટલો વગ ધરાવે છે જે પાર્ટીને પણ ઉપર ખબર નથી? પાર્ટી જે કંઈ પણ હોય, સત્તા પક્ષના નેતાઓ સાથે દેખાઈ રહ્યા છે, કદાચ વિપક્ષના પણ ઘણા નેતાઓ સાથે ફોટા હોય આવે તો જાહેર કરવા જોઈએ. ખરેખર કેમ આવું? પ્રફુલ્લ ગઢવી, પ્રફુલ્લભાઈ સીધો જવાબ આપી શકો છો? हेलो जी, हेलो, आवाज आ रही है? જી, આપણે જો અહીંયા અત્યારે જે પરિસ્થિતિ ઊભી થઈ કે ભાઈ બધા વિદ્યાર્થીઓ હોય એને સરકારી નોકરી મળતી નથી, સમયગાળા ઉપર ભરતી થતી નથી, એટલે આજે તમે જો તો નકલીની બોલબાલાની અંદર લોકો નોકરી અપાવવાની પોતાની રજૂઆત કરવાની ક્ષમતા કેવી કે ભાઈ આ મેં GS2E માં ફોટો જોયો કે જે પેલા ભાજપના જે પ્રમુખ છે CR પાટીલ એમની સાથે ઉભા રહીને ફોટો પડાવે, એટલે એ ફોટો કોઈક વ્યક્તિને બતાવે, પેલાને લાગે કે એની પોતાની વગ હશે ત્યાં, બરાબર, અને વગ હશે એવું ત્યાં જયારે એ વ્યક્તિને લાગતું હોય ત્યારે એ સંજોગોમાં બીજા વ્યક્તિ સરકારી નોકરી લેવા માટે લલચાઈ જાય. કેમ કે સરકારી નોકરી ઓલ ઇન્ડિયાની અંદર તમે ગણો તો દર વર્ષે એનો પગાર માત્ર એક જ નોકરી એવી છે જેમાં દર વર્ષે પગાર વધે,
એ માત્ર ગવર્મેન્ટ નોકરી. અને ગવર્મેન્ટ ઓફ ગુજરાત કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયામાં કોઈ પણ વ્યક્તિ નોકરી લાગે તો જ્યારે એ 18 કે 20 વર્ષે નોકરી લાગ્યો ત્યારથી રિટાયર થાય ત્યાં સુધી માત્ર એનો પગાર જ વધતો, એને ક્યાં કોઈ જગ્યાએ ઘટતો હોતો નથી કે એનું કામ ઓછું છે વધારે છે કે એવું કશું જોવામાં આવતું નથી. એટલે હવે આમાં છે લોકોની ભૂલ ઘણી બધી જોવા મળે. અને ઘણું બધું આપણે જોઈએ તો જે પોલિટિકલ પાર્ટી સાથે જોડેલા લોકો હોય એ લોકો પોતે નેતાઓ સાથે સંકળાયેલા છે એવો એક આભા ઉભી કરી, બરાબર, અને લોકો સાથે પૈસા લેવાનો પ્રયત્ન કરે. પછી અહીંયા બીજો મેઇન પ્રશ્ન ક્યાં ઉભો થાય કે આ જે લોકો પૈસા લેતા હોય ને કે આપણે જેમ લીગલી નહીં પેલું ખેડૂતના ખાતામાં 6,000 રૂપિયા આવે એવું નહીં હોતું, રોકડા જ રૂપિયા તેને લેતા, કોઈ પ્રૂફ જ નહીં હોતું. એટલે પેલા જેવું થાય કે ભાઈ ચોરની માં છે તો કોઠીમાં મોઢું નાખીને રડે. પણ પ્રશ્ન ત્યાં ઉભો થાય કે ભાઈ ગુનો બન્યો તો બન્યો, એને રોકડા હાલ્યા કે ભાઈ એને ચેક છે ગમે તે રીતે હાલે. આ જે આપણે જોઈએ કે વોટ્સઅપમાં અત્યારે જે વાયરલ થયેલી ચેટ છે, પેલો વ્યક્તિ સતત પૈસા માગ કરે છે, તો એ વ્યક્તિ પોલીસ સ્ટેશનમાં જતા પહેલા એટલા માટે વિચાર કરે કે સૌથી પહેલા તો જયારે આપણે કોર્ટમાં કેસ દાખલ થાય ને તો આપણને કોર્ટમાં જજ સાહેબ એવું પૂછે કે 8 લાખથી ઉપર તમે 35 લાખ આલ્યા તો ઉપલ્યા તમે 27 લાખ લાયા ક્યાંથી? ત્યાં એક પ્રશ્ન ઉભો થાય, બરાબર. એટલે આ બધી વસ્તુ જયારે કોર્ટ મેટર થાય ને ત્યારે આપવાવાળો હોતે પોતે ભરી જતો હોય. એટલે બંને જણા, પેલો લેવા વાળો તો હિંમતથી જ લેતો હોય કે કઈ વાંધો નહીં, જે થશે જોઈ જશે. અને ત્યાં કોઈ લખાણ કેવું તેવું કશું આ બધી વસ્તુમાં 2 નંબરની વસ્તુમાં ક્યારેય કોઈ જગ્યાએ જોવા મળતું બધા બુટલેગર જેવું જોઈએ કે ભાઈ આમ કીધું તું લઈ લેજે, આમ કીધું તું લઈ લેજે. એટલે પ્રશ્ન ત્યાં ઉભો થાય, આ તો સારું છે કે યુવરાજસિંહ એક સામાજિક સેવા કરે કે કોઈ પણ જગ્યાએથી કોઈ સારું પ્રૂફ છોડતા નહીં, જે મળે લાઈન ટીવી રજૂઆત કરે. એના કારણે ખબર પડે કે ખરેખર આવા કૌભાંડો ગુજરાતની અંદર ખોટી રીતે નોકરી લેવાના ચાલે છે. બાકી તમે જેટલા પણ બોર્ડ નિગમો તમે જોશો ને મોટા ભાગના 20-30% લોકો તમે જોશો જે અવાજનો કે ઓડિયોનો ઇશ્યુ તો શોર્ટ આઉટ કરાવો. ખબર પડતી નથી. આ તો પીએસઆઈ કે કોન્સ્ટેબલ કે ક્લાર્ક કે તલાટીનું આજે 2014 થી જે પેલું તલાટીનું પહેલું કૌભાંડ ખોલ્યું ત્યાંથી બહાર આવવા લાગ્યું એટલે ખબર પડી. બાકી જો બહાર ના આવ્યું હોત અને યુવરાજસિંહે મારું અંગત એવું માનવું કે આપણે 2017-18 જે આંદોલન થી એમાં એન્ટ્રી ના મારી હોત ને તો સાહેબ આજે 2-3 લાખ લોકો છે ને એ માત્ર પૈસા ભરતી થઈ ગયા કોઈને ખબર ના પડતી અને લોકો એમ કહેતા કે ભાઈ તો જેનું નસીબ હોય સરકારી નોકરી લાગે. આ તો યુવરાજસિંહનું સારું થઈ ગયું કે એમને પેલું જે જુનિયર ક્લાર્કનું આંદોલન થયું બિન સચિવાલય કારકુનનું, એના કારણે ગુજરાતમાં લાઇમલાઇટમાં આવી ભાઈ ખરેખરના કૌભાંડ થાય છે. પછી સ્ટેપ બાય સ્ટેપ તમે જો તલાટીના કૌભાંડો ખુલ્યા, પેલો ભાઈ નકલી પીએસઆઈ વાળું જે આવ્યું હતું, બરાબર, કે ભાઈ પેલો જે મયુર તડવી ગયા હતા, એના કારણે આપણને ખબર પડી કે ભાઈ ખરેખર આવી વસ્તુ પોસિબલ છે કે વ્યક્તિ ડાયરેક્ટ ટુ ડાયરેક્ટ ત્યાં જતો રહે. એટલે અહીંયા 2 વ્યક્તિ દોષિત થાય કે પોતે જેને સરકારી નોકરી લેવી છે એ પણ એટલો જ ગુનેગાર છે કે પૈસા લઈને મારે નોકરી લેવી છે, એની તકનો પેલો લાભ ઉઠાવે છે કે ભાઈ મને સરકારી નોકરી જોઈતી હોય તો આપણે એના જેટલા પૈસા લેવા એટલા લઈ લઈએ. આ લોકો સામાન્ય રીતે શું કરતા તમને ખબર હે? આ આપણે સરકારી નોકરી છે ને એની જાહેરાત પડ્યા પછી 3-4 વર્ષ સુધી લંબાઈ જાય. ધારો કે તલાટીની જાહેરાત હતી 2018ની સાલમાં પડી હતી, ભરતી આની 2021-22માં થઈ. એટલે પેલા જેને પૈસા લીધા પેલો શાંતિથી એફડી કરી દે, કાં તો સોનું લઈ લે, કાં તો જમીનમાં રોકી દે અને 4-5 વર્ષે પાછા આપવાના થાય ત્યારે એ જ મિલકત રોકીને વેચીને પેલા પાછા લે તો પેલા રૂપિયા ડબલ થઈ ગયા. એટલે અહીંયા બંને જણે લાલતું છે, લેવા પૈસા લેવા વાળો પણ લાલતું છે, પૈસા આપવા વાળો પણ લાલતું છે. પછી એમાંથી કોઈ અકળાઈને વ્યાજે લાયા હોય, બીજું કઈક વસ્તુ વેચીને લાયા હોય, એવા પૈસા વાળા વ્યક્તિ હોય ને ત્યારે ના છૂટકે છેલ્લે પોલીસ જોડે જઈને કે સાહેબ હવે નવરા થઈ ગયા, આત્મહત્યા કરવાની જગ્યા છે, જો તમે એમને પૈસા પાછા અપાવતા હોય તમે જીવી શકીએ, નહીં તો પછી અમારે મરવાનો જ રસ્તો છે. ત્યારે આવી કોક 0.001% વાત જે છે ને એ આપણે ટીવી ના માધ્યમથી તમે સાચી વાત કહી કે જે વાત આવે છે કદાચ ઓડિયો નથી પહોંચતો પ્રફુલ ગઢવીનો તો એ ટેકનિકલ પ્રોબ્લેમ શોર્ટ આઉટ કરી લો, એ બ્રેક લઈ લઈએ. બહુ સારી વાત કીધી કે જે આવા કેસ આવે છે ત્યારે ખબર પડે છે કે અંદર ખાને કે પ્રકારનું વાયરિંગ ચાલી રહ્યું છે અથવા તો ખેસ પહેરીને આભા ઊભી કરવાનું જે કામ આજકાલ છે. મેં કહ્યું ને 5-25માં પાવતી સાથે કોઈ પણ પાર્ટીના તમે સદસ્ય બની જાઓ, મિસકોલમાં પણ આજકાલ સદસ્ય બનાય છે, પણ એ વગ ઉપર તો ખબર પણ ના હોય અને તમે નીચે 35 લાખ રેટ નક્કી કરી નાખો તો એ નક્કી થયો મતલબ કે ઉપર સુધી પણ સેટિંગ હશે ને. અને આ રજૂઆત જો એસપી સુધી જાય અને રજૂઆત ન થાય આક્ષેપ મુજબ અને ચેટ વાયરલ થાય તો સવાલ તો કરવો પડે કે શું બધું જ રામ ભરોસે ચાલી રહ્યું છે? દિયોદરમાં માત્ર આ 14 લોકો સાથે છેતરપિંડી થઈ છે અથવા તો જે ખરેખર નોકરીએ લાગ્યા છે વ્યવસ્થા કરીને એવા કેટલા નામો છે જે હજુ નોકરી કરી રહ્યા છે અથવા તો ટ્રેનિંગ કરી રહ્યા છે? એ પણ જાણવું જરૂરી છે, કેમ કે સરકાર છે, સરકારના કર્મચારીઓ છે, જનતાના ટેક્સના પૈસે પગાર ચૂકવાય છે અને પૈસા દઈને સરકારી જમાય આરામથી બની જવાય છે. બ્રેક બાદ વધુ એક ભરતીકાંડ ક્વેશ્ચન માર્ક ચર્ચા યથાવત. વેલકમ બેક. વધુ એક ભરતીકાંડ દિયોદરમાંથી એક કિસ્સો પ્રકાશમાં આવે છે. 35 લાખમાં કોઈક નોકરીએ લાગી ગયું, 14 લોકો સાથે
છેતરપિંડી પણ થઈ. એવા લોકો છે કે જેમની સાથે છેતરપિંડી થઈ, પૈસા પરત ન મળ્યા, તો શું વધુ એક ભરતીકાંડ આખા લઈ રહ્યું છે અને મોટા માથા કે ગજા કે ભગ ના વ્યક્તિઓ આ પૂરા રેકેટમાં છે? તપાસ થવી જરૂરી છે. ચર્ચા આગળ વધારી યુવરાજસિંહ જાડેજા, પ્રફુલ્લ ગઢવી અને રોહિત માળી આપણી સાથે છે. યુવરાજસિંહ, પહેલા રાઉન્ડમાં જે ચર્ચા થઈ, સમયનો થોડો અભાવ છે, પણ એક વાત બહુ ક્લિયર કટ ખુલીને નીકળી કે એસપી સુધી રજૂઆત થાય છે, સાંભળવામાં નથી આવતી. જો આટલી જ ગંભીર બાબત હોય તો પ્રાયોરિટીમાં કેમ લેવાતી નથી? તો શું સિન્ડિકેટ સિસ્ટમ સમજી લેવી જોઈએ? આ સીધો આક્ષેપ એટલા માટે છે કેમ કે ભૂતકાળમાં પણ આ પ્રકારે થઈ રહ્યું છે ને આ પ્રકારે થતું આવ્યું છે અને બાદમાં નીકળે છે, ઘણી વખત સત્ય પણ નીકળે છે અને ઘણી અપવાદ હોય છે, બચી પણ જાય છે. ખાસ કરીને પ્રવીણભાઈ જો વાત કરીએ ને તો આમાં પીએસઆઈ છે, પીઆઈ છે, એસપી છે, રેન્જ આઈજી પણ છે અને ગૃહ વિભાગ સુધી એ તમામ બાબતોએ રજૂઆત કરવામાં આવી છે. અને એસપી જે છે અત્યારે હાલના અક્ષયરાજ મકવાણા, એમને રૂબરૂ મળી અને પણ આ જે છેતરપિંડી હતી એની વાત કરવામાં આવી. અહીંયા હું એક સ્પષ્ટતા કરવા માંગુ છું કે ફક્ત છેતરપિંડીનો જ મામલો નથી આ. અહીંયા જો જોવા જઈએ તો અમે એક એવા લીગલ પુરાવા પણ મૂક્યા છે કે જે વ્યક્તિ એમ કીધું કે ભાઈ અમે રેલવે રિક્રુટમેન્ટ બોર્ડની ભરતીમાં જે તે 100 ભાઈને લગાડ્યા, એટલે અમે એનું જે મેડિકલ સર્ટિફિકેટ હતું તો મેડિકલ સર્ટિફિકેટ તપાસવાના પ્રયત્નો કર્યા. એને રેલવે રિક્રુટમેન્ટમાં વેસ્ટર્ન ઝોનમાં એને જે પરીક્ષા આપવાના જે દાવાઓ કરવામાં આવ્યા એ દાવાઓને અમે તપાસ્યા. જ્યારે અમે અમદાવાદ ખાતે જે રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ છે ત્યાં અમે આની ક્રોસ વેરિફિકેશન કર્યું છે પ્રવીણભાઈ. તો ત્યાંથી ચેટમાં વાત છે કે લગાડી દીધા એ વ્યક્તિના ઉમેદવારનું નામ કદાચ જાહેર કર્યો હતો ને ફૂલ ફ્રેમ કદાચ જાય તો પણ શક્ય હોય કેમ કે રજૂઆત એસપી લેવલે થઈ ચૂકી છે. હા, એટલે આ વ્યક્તિનું નામ જો ગમે ત્યાં કહી શકાય કે એમના જે રિક્રુટમેન્ટ સેલ છે ત્યાં પણ વાત કરી અને રિક્રુટમેન્ટ સેલમાં જ્યારે વાતચીત કરવામાં આવી ત્યારે અમે સ્પષ્ટ કીધું કે ભાઈ આની અરે ઉતાપત થઈ છે, ખોટું થયું છે. કેમ કે રેલવે રિક્રુટમેન્ટ બોર્ડે એવું કીધું કે તમે જે કાગળિયા રજૂ કરી રહ્યા છો, તમે જે એમ કહી રહ્યા છો કે આ રેલવે રિક્રુટમેન્ટ બોર્ડનું કાગળ છે, તો અમે સ્પષ્ટ કહીએ છીએ કે આ ફરજી છે. કેમ કે આવી કોઈ વેબસાઇટ જ નથી. એક વેબસાઇટમાં એક અક્ષર ઉમેરી અને હુબહુ એના જેવી બીજી એક વેબસાઇટ બનાવવામાં આવે છે અને એમાં ઠગાઈ કરવામાં આવી રહી છે. એટલે અહીંયા હું એમ સ્પષ્ટ કહેવા માંગુ છું કે આ સરકારી દસ્તાવેજ સાથે થયેલા ચેડા, જે અહીંયા જે સ્ટેમ્પનો ઉપયોગ કરવામાં આવેલો છે, આ સ્ટેમ્પ છે એ સ્ટેમ્પ પણ બનાવટી છે. અહીંયા જે સર્ટિફિકેટનો આ જે ઉપયોગ કરવામાં આવ્યો છે, આ મેડિકલ સર્ટિફિકેટ છે, આ મેડિકલ જે સર્ટિફિકેટ છે એમાં જે સ્ટેમ્પ અને જે સિક્કાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, આ સ્ટેમ્પ પણ બનાવટી છે. એટલે આમાં તમે જે વાત કરો છો ને કે ખાલી ફરજી છે અથવા તો ઠગાઈ થઈ ગઈ, હા ચોક્કસપણે એ વ્યક્તિ સાથે ઠગાઈ થઈ ગઈ, એ વ્યક્તિ સાથે છેતરપિંડી થઈ ગઈ, પણ જે વ્યક્તિ ખોટું કરનારાઓ છે, જે દંભ મારી રહ્યા છે કે અમે ઘણા બધા લોકોને લગાડ્યા, અને જ્યારે એ પોતાના પુરાવા આપે કે જો ભાઈ ફલાણી છોકરી છે એ અત્યારે એએસઆઈ તરીકે જુનાગઢના ચોકી વિસ્તારમાં એ અત્યારે નોકરી કરી રહી છે, આ પ્રકારનો એ લોકો દમ ભરી રહ્યા છે, તો શેના જોરે ભરી રહ્યા છે? હવે અહીંયા ખુલાસો બે વ્યક્તિને કરવાના છે. એક તો કે ઉમેદવાર છે એને પોતે પણ ખુલાસો કરવાનો છે કે ખરેખર શું તમે આ સેટિંગ બાજ જે લાગ્યા છો, અને બીજો જે ખુલાસો છે એ આપણે જેનું અત્યારે નામ લઈ રહ્યા છીએ, જેનો અત્યારે સ્ક્રીન ઉપર ફોટો પણ આવે છે, કેતન શાહ અને રણજીત ઓડ, ખરેખર શું એ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે કે કઈ રીતે છે, અને જોડાયેલા છે તો એની વગ કઈ પ્રકારની છે એ પણ એમાં ખુલાસો કરે. કારણ કે જે એસપી એ ખરેખર ફરિયાદ લેવી જોઈએ એ ફરિયાદ લેતા નથી. એટલે પોલીસનું જે અત્યારે આમાં જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક દાળમાં કશું કઈ કાળું હોય એ પ્રકારનું વલણ અત્યારે રહ્યું છે. કારણ કે પોલીસ ચૂપ છે. પોલીસ શા માટે ચૂપ છે, કોના ઇશારે ચૂપ છે ને એ સમજવાનો વિષય છે અહીંયા. ઓકે રોહિત માળી, ચૂપ છે તો સમજ્યા, પણ જે ઉમેદવારનું નામ લે છે એને પણ જસ્ટિફિકેશન આપવું પડે ને, કે કેવું પડે કે ના હું મારી મહેનતથી લાગી છું કે લાગ્યો છું, આ નામ લઈ રહ્યો છે. આ તો એક અલગ કિસ્સો બને છે. અને જે રેલવે વાળી વાત થઈ, જો આમાં જ ફરજીવાળો ચાલતો હોય, સર્ટિફિકેટ થી માંડીને સ્ટેમ્પ તો ઓરિજિનલ છે, જે સિક્કો પણ ડુપ્લિકેટ છે, નકલી તો સિરીઝ ચાલી રહી છે. અચ્છા, તો વાંધો નહીં, એ પણ નવું નથી ગુજરાત માટે. જો આ ચાલી રહ્યું હોય તો ખરેખર દૂધી લેવા જાવ તો પણ પૂછવું પડે ને કે અસલી છે કે નકલી છે. એવું જ શું ભરતીમાં છે? રોહિત માળી, 100% વાત સાચી પ્રવીણભાઈ. સ્કેમ તો થયું છે, પરંતુ જે ઉમેદવારોના જે પણ લાગેલા છે પરીક્ષામાં નોકરી કરતા, જે નોકરી કરે છે એમના નામ છે, એમની પણ તપાસ થવી જોઈએ. અને આ જે કેતન શાહ છે અને રણજીત ઓડની છેલ્લા 6 મહિનાની કોલ ડિટેલ, વોટ્સઅપ કોલ અને સંપૂર્ણ ડિટેલ જો ઈચ્છા શક્તિ હશે, પોલીસ તપાસ કરશે તો 100% ઘણું બહાર આવે છે. કેમ કે આટલા કોન્ફિડન્સ સાથે
કહે છે કે આ જગ્યાએ ફલાણી જગ્યાએ નોકરી કરે છે, તો એમને પણ ખુલાસો આપવો જ જોઈએ કે શું આ સંકળાયેલા છે કે નહીં. જો આ સંકળાયેલા હોય તો આના જેવા બીજા ઉમેદવારો જે નામ ના ખબર હોય એ પણ નોકરી કરતા હોઈ શકે છે. એક મિનિટ, આ બંનેનો કોન્ટેક્ટ કર્યો છે તમે? એક મિનિટ, આમની સાથે વાત થઈ છે? હું બંનેને કોમન સવાલ કરું છું. જે નામ ચર્ચા થઈ રહી છે, કેતન શાહ અને રણજીત ઓડ. યુવરાજસિંહ, કેતન શાહ અને રણજીતભાઈ સાથે વાત નથી થઈ રહી અત્યારે. કેતન શાહ અને રણજીત ઓડ સાથે વાત થઈ છે તમારી? અમારે નથી આ પ્રકારની કોઈ વાતચીત એટલે કે રૂબરૂમાં એની સાથે હા. કોઈ પ્રકારે પહેલા તો વાતચીત થઈ જ નથી. હા. જ્યારે જે વ્યક્તિ જે પીડિત છે અને પીડિતનું નામ છે ગોવિંદજી રાઠોડ, જ્યારે ગોવિંદજી રાઠોડ પ્રેસ કોન્ફરન્સની અમે જ્યારે પ્રેસ કોન્ફરન્સ કરી ત્યારે અમારા જે જમણા હાથ ઉપર બેઠા હતા એ ખુદ પોતે પીડિત હતા અને પીડિત દ્વારા જે માહિતી અમારા સમક્ષ પહોંચી, અમે એમનો પક્ષ જાણવાનો પણ પ્રયત્ન કર્યો કે કાચું ન કપાઈ જાય. એટલે અમે રણજીત ઓળ હોય કે કેતન શાહનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરેલો, પણ એ લોકો રૂબરૂ મળવા માટે તૈયાર નહોતા. એટલે અમારો કોઈ એવો એની સાથે સીધી મુલાકાત તો થઈ તૈયાર નહોતા. ફોન પર વાત થઈ છે? ફોન પર વાત થઈ છે એક જ વ્યક્તિ જોડે, રણજીત ઓડ. બીજા કોઈ જોડે વાતચીત નથી થઈ. અમારે ખાલી એનો પક્ષ રાખવો જોઈતો હતો, કેમ કે આ જયારે માહિતી અમારા સમક્ષ આવી, આ માહિતી એટલા માટે અમારે પૂછવી જરૂરી હતી કેમ કે કોઈ વ્યક્તિ તમારા ઉપર જયારે આક્ષેપો કે આરોપો કરે છે તો એનો પક્ષ પણ સામેવાળાનો જાણવો જરૂરી છે. ઓકે, જે પીડિત છે પ્રફુલ્લ ગઢવી, એમને જે આક્ષેપ કર્યા એના આધારે યુવરાજસિંહ સાથે પ્રેસ કોન્ફરન્સ કરી. આરોપો એટલા ગંભીર છે, આમાં તો જે ખરેખર નોકરી લાગી ગયા એને પણ સ્પષ્ટીકરણ આપવું જોઈએ, જેમની સામે આક્ષેપ લાગ્યો એમને પણ સ્પષ્ટીકરણ આપવું જોઈએ, અને જો ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે કે નહીં, શું એની પર શું ખરાઈ ન થવી જોઈએ? પ્રફુલ્લ ગઢવી, આખો મુદ્દો એસપી લેવલે જતો રહ્યો એટલે આ આઈપીએસ લેવલ અધિકારી પાસે આખી મેટર આવી. બરાબર, હવે જો ખરેખર આની તપાસ કરવામાં આવે અને જે વ્યક્તિ યુવરાજસિંહે કીધું કે ભાઈ કોઈ બેન છે ને જુનાગઢની અંદર નોકરી લાગ્યા, બરાબર, એને આવી પોતાની ચેટની અંદર આખી વસ્તુ બતાવી, તો અહીંયા એ જે ઉમેદવાર છે એ ઉમેદવારની પાસે પોલીસ પૂછપરછ કરે એટલે પોલીસની પૂછપરછ આધાર કરતો નહીં કહેતા રાક્ષસે હાથું બોલી જાય જેવી વાત છે. એટલે એ જે હોય સાચું આવી જાય. એક વ્યક્તિ પકડાય એટલે પાછળ 50 જણનો આખો દોરો ખુલી જાય. આપણે કેમ કે પેલી યુરિયાની કોથળીનો એક દોરો ક્યાં એટલે આખી કોથળી ખુલી જાય, એના જેવી પરિસ્થિતિ ઉભી થાય. પછી તો એ વ્યક્તિ જેની પાસેથી પૈસા લીધા હોય એ બધું બહાર નીકળે, અથવા તેને જેને વાયદા આપ્યા હોય કે ભાઈ આ જગ્યાથી આ પેલું આરઆરબી રેલવે વાળું જે અમદાવાદ રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ વાળું છે, તો યુવરાજસિંહે કીધું ભાઈ એક શબ્દનો ફેરફાર કરી અને એને ડુપ્લિકેટ લેટર બને. ઘણી વખત એવું પણ બને કે 10 જણના પૈસા લીધા હોય અને 3 જણા પોતાની મહેનતથી લાગી જાય, તો પેલા 7 જણના 4-5 વર્ષ કે પાછળ 3 જણના ખાઈ જાય. તો અહીંયા હકીકતમાં આ લોકો જે આ પ્રકારનું કરતા હોય, બરાબર, હવે એસપી લેવલે ફરિયાદ કે આવું શક્ય છે? પ્રફુલ્લ ગઢવી, એ પણ જાણવું જરૂરી છે. જો આવું શક્ય છે? નહીં, આમ પૈસા જો એક રેટ નક્કી થઈ જાય પીએસઆઈ નો, તો શું એ શક્ય છે? એ વાત અલગ છે, કદાચ આવી ગાલમેલ પણ થતી હોય છે કે પોતાની મહેનતથી લાગી જાય, કહ્યું કે જોઈને 35માં મેં સેટિંગ કરાવી દીધું, દમ ભરે છે. પણ ખરેખર જો આવું શક્ય હોય તો એ વાતની શું ગેરંટી ન આપી શકાય? શક્ય ત્યારે જ બને ને જે હાયર ઓથોરિટીઝથી સિક્કો લાગે. આ ઉપલા લેવલ થી એ લોકોને પરમિશન હોય, તમે તમારા પૈસા લઈ લેજો, જે થાય તમે ફોડી દઈશું. આ બધા પૈસા બ્લેકમાં લેવાતા હોય, આમાં તો કઈ રિટર્ન ભરી આમ તો કોઈ લીગલ તો કશું હોય ને, ચેક કે આરટીજીએસ કે ભાઈ એનઈએફટી થી તો પૈસા લેવાતા ના હોય. આ તો બધા થોકડા એ મુજબના પૈસા લેવાતા. બીજી વસ્તુ અહીંયા એ થાય કે આવું બને કે એમ કે ટાઈમ પર ભરતીઓ પડતી નથી એટલે લોકોને લાલચ લાગે કે છોકરા, જો હું તમને આજની જ વાત કરું, ગઈકાલે એક સરકારે જીઆર કર્યો કે હવેથી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની જુનિયર ક્લાર્કની જે પણ ભરતી થશે એમાં એમસીક્યુ નું પેપર આવશે, પછી એની સાથે લેખિત પરીક્ષા આવશે, પછી લાંબા ગાળા સરકાર એમાં કોમ્પ્યુટરનો ટેસ્ટ ઉમેરશે. એટલે હવે જેમ જેમ ભવિષ્ય આવશે ને એમ પરીક્ષાઓ એટલી અઘરી થતી જશે કે સરકારી નોકરી લેવા વાળા 1-2% કે જે લોકો રેન્કર હોય એ લોકો જ આમાં આવશે. એટલે જે રેન્કર ના હોય ને, એવરેજ હોય, એ તો માતા પિતા એવું જ વિચારે કે ભાઈ ચલો આપણો છોકરો અત્યારે જો પૈસાથી લાગી જતો હોય તો બળ્યા 5-25 લાખ ભૂલી જઈએ. કેમ કે સરકારી નોકરીને જનરલી કેવું હોય કે અમુક લોકો નોકરી લાગે ને પછી એના છોકરાઓને સરકારી નોકરી મળવાની કોઈ શક્યતાઓ હોતી નથી. આપણે મા બાપના છોકરાને જોઈને ખબર પડી જાય કે પાછળમાં કશું છે નહીં. એટલે એ ઘણા મેં તો એવા જોયા કલેક્ટર હોય ને, આઈએએસ હોય ને, આઈપીએસ હોય, મામલતદાર હોય, કે એમના છોકરા નોકરી લાગે ના એવા એટલા ડફોડ હોય, બરાબર. તો એવું જ વિચારે કે પૈસાના લિંકથી લાગતા આપણે લગાડી જ જઈએ. એટલે અહીંયા 100% શક્યતાઓ રહેલી જ છે કે ભાઈ લોકોને નોકરી જોઈએ છે અને નોકરી આપવા વાળાને પૈસા જોઈએ છે. મતલબ પૈસા ફેક તમાશા દેખ. સમયનો થોડો અભાવ છે, પણ એક વાત બહુ ક્લિયર થઈ કે જે નામો સામે આક્ષેપ લાગ્યા છે એમને પણ આગળ આવીને સ્પષ્ટીકરણ આપવું જોઈએ. એ ભાજપમાં છે કે નહીં, કયો હોદ્દો ધરાવે છે કે નહીં, પાર્ટી લેવલે અથવા તો વ્યક્તિગત લેવલે એને સ્પષ્ટીકરણ આપવું જોઈએ. 14 લોકો જે છેતરપિંડીનો ભોગ બન્યા છે આક્ષેપ મુજબ, અથવા તો કેમ એસપી લેવલથી બાદમાં ફરિયાદ નથી નોંધાય, તો એ પણ ગંભીર સવાલ છે. અને જો કહેતા હોય કે પોલીસ ડિપાર્ટમેન્ટથી લઈને ગૃહ વિભાગ સુધી રજૂઆત કરી છે, મતલબ કે સરકારમાં રજૂઆત કરી છે, છતાં પણ
શું આની તપાસ થઈ છે ખરા, એ તપાસનું સ્ટેટસ શું છે તે મુદ્દે પણ સવાલ થવો જોઈએ. પણ એ સવાલનો જવાબ નથી અને પીડિત આવીને પ્રેસ કોન્ફરન્સ કરે છે. આવાજ બને છે યુવરાજસિંહ જાડેજા. અને બીજી વાત એ કે આટલી જ બધી વસ્તુઓ છે, આઈબી લગાડી દો છો પત્રકારો સામે માંડીને બધી જ જગ્યાએ. તો આ પરિસ્થિતિમાં કોણ ખોટું કરી રહ્યું છે, કોણ નહીં, એ પણ અટકાવવાનું અથવા તો નજર રાખવાનું કામ સરકારનું છે. સરકાર સક્ષમ છે આ બધી બાબતોમાં. અને બીજી વાત કે વિશ્વાસ છે, અડીખમ સરકારનું સૂત્ર આપણે લગાવતા હોઈએ અથવા તો આટલી મજબૂતાઈ સાથે સરકારમાં આવીએ, આટલા નંબર છે છતાં પણ આટલા ગંભીર વિષય પર જ્યારે સત્તાધારી પક્ષના એક પણ પ્રવક્તા ન હોય, આ ખુરશી લોકશાહીમાં ખાલી કેટલી શોભે છે એ ફરીથી જનતા પર છોડીએ છીએ. વ્યાખ્યા જનતા કરી રહેશે. પણ આ ગંભીર આક્ષેપ છે, તપાસ થવી જોઈએ. જે ઉમેદવાર ખોટી રીતે લાગ્યા છે, જે નામ અપાયું છે ચેટમાં, ઘણી લાંબી ચેટ છે, તો એ ખરેખર એમને પણ સામેથી સ્પષ્ટીકરણ આપવું જોઈએ. આમ તો જે એલિગેશન છે સાચું શું છે તપાસ બાદ ખબર પડશે. પણ રમતા રમતા પીએસઆઈ નો ભાવ માર્કેટમાં જતો થઈ ગયો 35 લાખ. આમ હસવા જેવી વાત છે, પણ આ ગંભીર મુદ્દો છે કે આપણે દાવાઓ ઘણા કરીએ છીએ ટ્રાન્સપરન્સીના, ઈ ગવર્નન્સમાં, પણ તથ્ય પટેલનું એક્સિડન્ટ થાય ત્યારે ખબર પડે કે ઇસ્કોન બ્રિજથી ગાંધીનગર સુધી કેમેરા કેટલા ચાલુ છે. આ જ પરિસ્થિતિ એવી છે કે તપાસમાં ખરેખર શું વસ્તુ બહાર આવશે કે નહીં, આ જ સવાલ સાથે તમામનો આભાર પ્રફુલભાઈ, યુવરાજસિંહ અને રોહિત માળી. અને એ જ સવાલ સરકાર પર છોડીએ છીએ. આટલો ગંભીર ઇસ્યુ હોય તો સરકારની જવાબદારી છે, અમારું કામ છે તમારા સુધી સવાલ પહોંચાડવાનો. પ્રવક્તા નથી, પણ સીધા માધ્યમથી ટેકનોલોજીની દયા છે તો વાત કરી શકીએ છીએ. અપેક્ષા રાખીએ કે આ ક્વેશ્ચન માર્ક પછી ઘટતું કરે. નમસ્કાર.